ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિસાવદર પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। વિસાવદર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ પ્રતિબંધ જે વસ્તુઓ છે તેની સામે પોલીસની લાલાંક જોવા મળી છે। તો 26,000 ઉપરનો ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયા તેમજ પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતાના દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન જે છે તે પૂરું પાડવામાં આવ્યું છે। ત્યારે આ વેચાણ કરવું તે કાયદાકીય ગુનો બને છે તે પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું છે। ત્યારે વિસાવદર પોલીસને બાતમી મળી હતી તો બાતમીના આધારે બોરડીવાળી શેરીમાં યુસુફી નુરુદ્દીન ખેતીના ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય તેવી હકીકત મળી હતી। ત્યારે વિસાવદર પોલીસના વુમન પીએસઆઈ એઆઈ સુમરા તેમજ રાકેશ ડોબરિયા તેમજ હિમંતભાઈ અને નરેન્દ્ર હુણ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ અંતર્ગત 26,230ની કિંમતનો મુદ્દામાલ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે આઈપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ મુજબનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી।